બીજો એમનો ગુણ સુંદર છે કે એને જે કહ્યું કે નિંદા નહીં કરી, કોઈની નિંદા એમને, અને એ ગુણ આખા સમુદાયમાં. અત્યારે પણ આપણા સમુદાયમાં કોઈ પણ સાધુ સાધુ કે બીજા બધા સમુદાય સાથે જટ ભળી જાય અને કોઈની નિંદા નહીં કરે, કોઈની બધાની સાથે. મેં તો છેલ્લા 30 વર્ષમાં જોયું છે કે એમને કોઈ સાથે ન ફાવે એવું કે ન બને એવું ક્યારેય બનતું નથી. બધાની સાથે એક રસ થઈ જાય. આપણે રાજેશ્વરી મહારાજ સાહેબ એ મોટાને માન પણ આપે અને બધાની સાથે પણ આપે. એટલે એ આ બધા સારા સારા ગુણો લબ્ધેશ્વરી મહારાજ સાહેબના આ આખા સમુદ્રના ઉતર્યા છે. એવા લબ્ધેશ્વરી મહારાજ સાહેબ આપણા દાદાજી છે અને આપણને એનું બહુમાનો એમના પ્રત્યે પૂજ્ય ભાવ. અને જ્યારે આ તીર્થનું નિર્માણ થયું ત્યારે ત્યાર પછી શક્તિનાથનું પણ નિર્માણ થયું ત્યારે એમની લબ્ધિ અને વિક્રમશ્રી મહારાજ સાહેબની લબ્ધિ આપણા પર સ્વર્ગમાં તેમને ખૂબ વરસાવ્યું છે. અને એટલે આપણે જાણીએ છીએ કે આપણું ભરૂચથી જ્યારે તીર્થ બન્યું કે પહેલાં જીર્ણોદ્ધાર પહેલાં કેવું હતું, જે જૂના માણસોએ જોયું છે કે પહેલાં કઈ પદ્ધતિમાં તો આજે ગુજરાતભરમાં અને ભારતભરમાં ભરૂચ તીર્થ વખણાતું થઈ ગયું. અને ભરૂચ તીર્થની બધી વ્યવસ્થા પણ વખણાય છે. આપણે આવતા મહિનામાં તો આપણા ગુરુદેવનો પણ મહોત્સવ કરવાના છે. એટલે મારા સાહેબ પણ આપણા ભરૂચની કેમ પસંદ કે તો આપણે અહીંયા બધી વ્યવસ્થા બરાબર થઈ જ જશે અને સારી રીતે થશે. આપણે બેન મહારાજનો નરસના પેલા સર્જનો પણ 50માં જે સુવર્ણ અવસર હતો સંયમનો એ પણ આપણે અહીંયા કર્યો હતો અને બહુ સુંદર રીતે પાર પડે. સાહેબને શ્રદ્ધા છે એટલે આપણે ભરૂચ પર પસંદગી તરીકે આપણો અહોભાગ્ય છે. એટલે આવા સુંદર અવસરોએ આપણે દાદા ગુરુના બધા ગુણોને યાદ કરીએ અને એમના ગુણો આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ તો એ ગુણોનો આજનો ખરો અર્થ છે. બાકી ગુણ ગાઈને પછી ભૂલી જવા એ કંઈ અર્થ નથી. ગુરુદેવે ભરૂચને પસંદ કર્યા સંયમ સુવર્ણોત્સવ માટે. એમણે વાત કરી કે વ્યવસ્થા સચવાઈ જાય ને, વ્યવસ્થા તો સચવાઈ જ જશે. એ તો ગુરુદેવને ભરૂચ ઉપર ભરોસો હોય. પણ ખરેખર જોઈએ ને તો ભરૂચની પસંદગીમાં મને એવું લાગે છે કે ગુરુદેવે સૌથી વધારે ભરૂચના ભક્તોની ભક્તિને પસંદ કરી છે. ભરૂચના ભક્તોના હૃદયમાં જે ભક્તિના ભાવ છે, એમની જે સરળતા છે, એમનું જે સમર્પણ છે, એ જ વ્યવસ્થાને સુંદર બનાવે છે. અને બીજી વાત એમને જે કરી કે દાદા ગુરુદેવને કવિકુળ કિરીટનું બિરુદ મળ્યું. તમને કદાચ ખ્યાલ હશે કે પંજાબમાં એકવાર મુનિ લબ્ધિ વિજયજીનું વિચરણ ચાલતું હતું. પંજાબ બાજુ બહુ જ ગરમીના દિવસોમાં બહુ જ ગરમી પડે એટલે લોકો લસ્સી પીવે, દહીંની બનાવેલી લસ્સી. અને હવે ધર્મના સંસ્કારો કે સમાજના વ્યવહારો એ એવી ટાઈપના છે ત્યાં કે ભાંગ મિક્સ કરીને લસ્સી પીવે એટલે ત્યાં સારું ગણે. લસ્સીમાં ભાંગ મિક્સ કરીને પીવે ને તો ત્યાં પ્રેસ્ટીજનો સવાલ ગણાય. તો એક ઘરે સાધુ ભગવાન ગોચરી વહોરવા ગયા. બપોરનો સમય હતો, ઘરમાં લસ્સી તૈયાર હતી. સૂઝતી વસ્તુ હતી. સામેવાળાએ ભાવપૂર્વક વિનંતી કરી. સાધુ ભગવંતે તરફણીમાં લસ્સી ભરી. હવે થયું એવું કે લસ્સીમાં ગડબડ થઈ ગઈ. લસ્સીના 2 લોટા હતા. એક લોટામાં ભાંગ વગરની લસ્સી અને બીજા લોટામાં ભાંગ વાળી લસ્સી. ગડબડ એવી થઈ કે બોરાવવા વાળાએ ભાંગ વાળી લસ્સી બોરાવી દીધી. હવે ભાંગ પીએ ને માણસ એટલે શું થાય કે જાગતો હોય તો જાગતો જ રહે, અને એકવાર ઊંઘી જાય તો ઊંઘતો જ રહે, હસતો હોય તો હસતો જ રહે, અને રોતો હોય તો રડ્યા જ કરે. તો એવી રીતના વાતાવરણમાં લસ્સી તો ગોચરીમાં આવી ગઈ. ગુરુદેવને વાતની ખબર નહીં. સાધુ ભગવંતે ગુરુદેવને ઘરે ગુરુદેવ લાભ આપો. ગરમીના દિવસ સખત ગુરુદેવે લસ્સી વાપરી લીધી. હવે લસ્સી ગઈ અંદર તો ભાંગ તો પોતાનો પ્રભાવ બતાવશે. હવે ભાંગનો પ્રભાવ એવો કે ગજબની સ્ફૂર્તિ આવી ગઈ. ગજબની સ્ફૂર્તિ એટલે રાત પડી તો ઊંઘ આવવાનું નામ નહીં, અને મન કરે કે હું ચાલતો જ જાઉં, ચાલતો જ જાઉં, ચાલતો જ જાઉં. હવે ગરમીના દિવસોમાં એક જ જગ્યાએ સ્થિરતા હતી અને વિહાર કરવાનો નતો તો શું કરે? બીજો કોઈ માણસ હોય
તો એકદમ ગફલતમાં પડી જાય, શું કરું શું કરું શું કરું. પણ ગુરુદેવ કોણ? એમને એક શિષ્યને કીધું, એક કામ કરો, કાગળ અને પેન બે વસ્તુ મને આપી દો અને આ રૂમ બંધ કરીને હું અંદર રહું છું. શું કરશે કાગળ ને પેન લઈને? આશ્ચર્ય થયું બધા શિષ્યોને. માત્ર એક જ કલાકમાં સંસ્કૃત ભાષાના 24 ચૈત્યવંદન અને 24 સ્તુતિઓનું નિર્માણ દાદા ગુરુદેવે એ ભાંગ પીધેલી અવસ્થામાં કર્યું. અને સંસ્કૃતની રચના એટલે હિન્દી ગુજરાતીમાં રચના કરવી હોય ને તો આપણે કંઈ પણ શબ્દો ગોઠવી કાઢીએ. એ શબ્દો પણ ગોઠવવા બહુ અઘરા હોય છે, પણ તો પણ ગોઠવી શકીએ. જ્યારે સંસ્કૃતમાં તો છંદબદ્ધ કોઈ પણ કાવ્યની રચના થાય, પહેલી લાઈનમાં 14 અક્ષર તો બીજી લાઈનમાં 14 જ જોઈએ. પહેલો અક્ષર જો દીર્ઘ તો બીજી લાઈનનો પણ પહેલો અક્ષર દીર્ઘ જ જોઈએ. રસ્વ તો રસ્વ જ જોઈએ. એવા નિયમોની સાથે ગુરુદેવે ચૈત્યવંદન અને થોયોના જોડકાની રચના કરી. એ જ એમની કવિકુલ કિરીટતાને પ્રગટ કરે છે કે આવી અવસ્થામાં પણ સમયને સાર્થક કરવાનો મન થયો. અને એ સમય શેનાથી સાર્થક? તો કે પ્રભુની ભક્તિથી સાર્થક. એમની કવિકુલ કિરીટતાના એક જબરદસ્ત દૃષ્ટાંત તરીકે યાદ આવે છે. પાલી તળાવમાં વિરાજમાન હતા દાદા ગુરુદેવ, અને ત્યાં શત્રુંજય નદી નાયો નહીં, જે આપણે પંક્તિ બોલીએ છીએ ને, એ શત્રુંજય નદીની પાસે જિનાલય, એ જિનાલયના દર્શન કરવાના ભાવ જાગ્યા દાદા ગુરુદેવને. પોતાના શિષ્યોને લઈને પહોંચી ગયા શત્રુંજય નદીને કિનારે. તમારે પહોંચવું હોય તો ગાડીવાળાને પૈસા આપો અને રાઉન્ડ લગાવીને પહોંચી જાઓ, પણ સાધુ તો વિહાર કરીને પહોંચે. વિહાર કરીને ત્યાં પહોંચ્યા, બપોરના 2 વાગી ગયા હતા. પહોંચ્યા છે દેરાસરના દર્શન માટે, એ દેરાસર મંગલ થઈ ગયું અને એની ચાવી પૂજારી પાસે. અને પૂજારી ક્યાં રહે? તો કે પાલીતાણા ગામમાં. હવે એને બોલાવવા કોણ જાય? અને ત્યાં બોલાવવા વિહાર કરીને જાય તો રાત પડી જાય, પણ દર્શન કર્યા વગર તો ચેન પડતું નથી. શું કરું શું કરું? અને ત્યાં જ જે તાળું લગાવેલું દેરાસરનું ગેટ હતું, એની સામે દાદા ગુરુદેવ બેસી ગયા અને પ્રભુની સ્તુતિ કરે છે. સમ્યક વાક્ચ વિકાસ ભાસ્કર વિભો કર્માદ્રુમોન્મૂલને મત્તે ભૂર પરાક્રમાદ્યુતિનિધે નાભેય મુક્તિ પ્રદ. કે છે, હે નાભિનંદન નાભેય પ્રભુ, તમે મુક્તિને આપનારા છો, મને દર્શન તો આપો. મુક્તિ તો આપશો ત્યારે આપશો. આજે તમારા દર્શનની આસ લઈને આવ્યો છું, નિરાશ થઈને જવાનો નથી. અને ભક્તની ભક્તિનો પ્રભાવ ગણો, નમસ્કારનો પ્રભાવ ગણો કે ચમત્કાર ગણો. ત્યાં આશ્ચર્યકારી ઘટના થઈ. શું? દેરાસરના દરવાજા ઉપર લાગેલું તાળું, મોટું તાળું, એ પોતાની મેળે ખુલી ગયું. કોઈ ચાવી વગર, કોઈ હથોડા વગર, લોખંડનું મજબૂત તાળું ખુલી ગયું. કોના પ્રભાવથી? ભક્તિના પ્રભાવથી. લોકો કે છે ચમત્કાર, ત્યાં નમસ્કાર કરી દઈએ અમે. તિરુપતિનું કોઈ ગુણગાન કરે તો ત્યાં જતા રહીએ, શિરડીના સાઈ બાબા પાસે પણ જતા રહીએ, જ્યાં કયો ત્યાં અમે જવા ના. પણ ભક્ત કે હું ચમત્કાર ને નમસ્કાર નહીં કરું, મારા નમસ્કારમાં એટલો પ્રભાવ હોય કે નમસ્કારથી ચમત્કારનું સર્જન થાય. પોતાના કાવ્યોથી જેમને આવા અનેક ચમત્કારોનું સર્જન કર્યું, એ પૂજ્ય દાદા ગુરુદેવના ગુણગાન ગાવા માટે આપણે આમંત્રિત કરીએ એક તપસ્વી આત્માને. આયંબેલના તપસ્યા. આયંબેલનું તપ અઘરું કે ઈઝી? લોકો કે છે મારે ઉપવાસ કરવું ઈઝી, હા, પણ આયંબેલ કરવું અઘરું. કેમ કે આયંબેલમાં શું થાય? પેટને મજા, પણ લુલીબાઈને સજા, જીબડીને સજા થઈ જાય. ફાવતું ન ફાવતું, ભાવતું ન ભાવતું, બધું જ ગૌણ કરીને આગળ વધી તો જ આયંબેલનો તપ થાય. અને એવા આયંબેલના તપસ્વી જીવદયા પ્રેમી મયુરભાઈ હવે દાદા ગુરુદેવ પ્રત્યે પોતાના ભાવોને વ્યક્ત. ચાતુર્માસ પ્રવેશના પ્રસંગે જવાનું થયું હતું. હું ને શ્રાવિકા બંને એકલા હતા. પૂજ્ય ગુરુદેવજી રાજ્યશ્રી મહારાજને વંદન કરવા ગયા. સુખ સાધા પૂછી અને પૂજ્યશ્રી એટલું જ કીધું, શક્તિનાથમાં જે સાધ્વીજી ભગવત છે ને, એનો જેટલો લાભ લેવા એટલો લેજો. બહુ જ્ઞાની છે ને જ્ઞાન પીપાસા વાળા. સાંભળ્યું તું
અજ્ઞાની નથી, જ્ઞાનની ઈચ્છા છે, જ્ઞાનની પિપાસા છે, પણ જ્ઞાન નથી. સાધ્વીજી ભગવંત વિશે, એમની વાણી વિશે સાંભળ્યું હતું ઘણું, પણ આજે પ્રત્યેક દાખલો મને એમ થયું કે હું આ હોલની અંદર 9:48 આવ્યો, મારે 9:28 આવીને બેસી જવા જોઈએ. આજે આપણે એક સુકૂર, જૈન શાસનના સુકૂર, જે 125 વર્ષથી પણ વધારે વર્ષ પહેલા થઈ ગયા, એમના ગુણાનુવાદ સભામાં આપણે બેઠા છીએ. એ તબક્કે મને 4 લાઈન એ પંચમહાવ્રતધારી મહાન આત્માને અર્પણ કરવાનું મન થાય છે. ચરણાંબુજે ભક્તો વસે, હૃદયાંબુજે પરમાત્મા, કરકમલમાં શાસ્ત્રો વસે, મુખ કમલમાં માં શારદા. બહુ બધા લોકો નેત્રાંબુજે નિર્વિકારતા, નવકર નાભી કમલમાં, લબ્ધિ સુરીજી ચરણે ભાવથી કરું વંદના. વિક્રમ સુરીજી ચરણે ભાવથી કરું વંદના, રાજસ સુરીજી ચરણે ભાવથી કરું વંદના. નાસિકની એક શિબિરની અંદર ટોપિક હતો ગુરુ તત્વ. એક મારા જેવો અલ્પ જ્ઞાની શિબિરાર્થીએ ગુરુદેવને પૂછ્યું કે ગુરુદેવ, 2600 થી પણ વધારે વર્ષથી પાઠ પરંપરા અને ગુરુ પરંપરા પ્રભુ મહાવીરના શાસનથી ચાલી રહી છે અને એક અખંડ છે, કોઈ રાગ દ્વેષ કશું જ નથી, બધા જ સલામતી અનુભવે છે અને બધા જીવન આત્માનું ઉત્થાન કરે છે. તેની સામે અમારો સંસાર દિવસે દિવસે તૂટતો જાય છે. ચારે બાજુ જે સંયુક્ત કુટુંબો હતા એ તૂટતા જાય છે, વિભક્ત થતા જાય છે. તારું મારું આવીશું, આનું કારણ શું? ગુરુદેવે એક જ વાક્યમાં એ કીધું, એનો હું સાક્ષી છું કે અમારું સાધુ સંસ્થા એ ગુરુને વરેલી છે, તમે તમારા સ્વને વરેલા છો. તમારા વિઝિટિંગ કાર્ડ હશે ને, તો એની અંદર પણ લખશે કે મયુર છે, તમે તમારા પિતાજીનું નામ પણ લખવા તૈયાર નથી, જે તમારા ઉપકારી છે. આજે એક વખત શિષ્ય ગુરુના ચરણોમાં માથું મૂકી દે ને, પછી એને અસલામતી જેવું હોતું જ નથી. એ ગુરુનો એક કાર્ય બની જાય છે, તો ફરજ બની જાય છે કે આત્મા જેના શરણે આવ્યો છે એનો ઉદ્ધાર કરે. આવા જ એક આત્મા કે જેમને હજારોને લાખોને માંસાહાર વગેરે આપણે 9:30 વાગ્યાથી સાંભળતા આવ્યા છે, એ બીજાને છોડાવ્યા. પરંતુ મને યાદ છે, આ પણ મારું કાંઈ નથી, મેં મેળવેલું છે. રાજસ્થાનની અંદર પહેલા જયારે બાળકીનો જન્મ થતો હતો ને, તે વખતે એને દૂધ પીતી કરવામાં આવતી હતી. દૂધ પીતી એટલે કે જયારે બાળકીનો જન્મ થાય એટલે બધા રોષે ભરાય, કારણ કે એમ કે વંશ કોણ સાચવશે, અને એને ઉકળતા દૂધની અંદર એને નાખવામાં આવતી હતી વગેરે વગેરે. આજ આપણા ગુરુદેવે, દાદા ગુરુએ એ પ્રથા પ્રભુવીરની વાણીથી ને પોતાની આગવી કૌશલ્યથી એ સમજાવીને એ પ્રથાને દૂર કરાવી. બીજું, વર્ષો તો વીતતા ગયા હતા. રાજસ્થાન થી લઈને લાલબાગ મુંબઈ સુધી 1, 2, 3 એમ કરતા 75 વર્ષ સુધી દાદા ગુરુ પહોંચ્યા. અને આપણા ભારત દેશના રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને એમને એક વખત કીધું કે આપ સંસ્કૃતમાં પ્રવચન આપો, કારણ કે આપણે જાણીએ છીએ કે એ પણ એક મહાન કેળવણીકાર હતા. કઈ પણ આડંબર વગર એ 75 વર્ષની ઉંમરે એમને 20 થી પણ વધારે મિનિટ સુધી સંસ્કૃતની અંદર એ પ્રવચન એક બુદ્ધિજીવી વર્ગને આપ્યું. આ જ ગુણ આપણે શોધીને આપણી પ્રત્યક્ષ સમક્ષ લાવવાના છે. આજે સવારે જાણ ઘરેથી નીકળ્યો ત્યારે મને એક ભાઈ પૂછે, મને તો મયુરભાઈ ક્યાં જાઉં છું? મેં કીધું કે આજે શક્તિનાથ જાઉં છું, કારણ કે આજે દાદા ગુરુ પૂરબ પૂજ્ય લબ્ધિ સુરેશ્વરસિંહ મહારાજ સાહેબની 52મી સ્વર્ગારોહણ તિથિ છે. મને તો મયુરભાઈ ત્યાં જઈને ફક્ત વાહવાદ કરવાની ને ગુણાનુવાદ જ કરવાના નહીં, આ તો પ્રશંસા જ કરવાની ને, અને આપણો અહમને પોષવાનું નહીં, આપણા નહીં.
આપણે અત્યારે જઈ રહ્યા છે એ શરીરને બાજુ પર મૂકીને આત્માને પોષવા માટે જઈ રહ્યા છે. એમાંનો એક પણ ગુણ જો આપણામાં સ્વથી ઉતરી જાય તો પણ આપણે મોક્ષ માર્ગ તો દૂરની વાત છે, પણ સારા તો ચોક્કસ બની શકે. અંતમાં હું એટલું જ કહીશ, નાની 2 લીટીની એક વાર્તા કહીને હું મેળવી. 5 વર્ષનો ઇંગ્લિશ મીડિયમનો દીકરો એના પિતા સાથે દેરાસરના પગથિયા ચડીને દેરાસરમાં જતો હતો. 5, 7, 10 મિનિટ સુધી બાપ અને દીકરો બહાર આવ્યા. સહજતાથી બાપે પૂછ્યું, બેટા કે ભગવાનને શું સંવેદના કરી, તે શું કીધું ભગવાનને? કારણ કે હજુ હમણાં જ બોલતા શીખે તો વિચારવાનું તો પછી વાત હતી. પણ દીકરાએ બહુ સુંદર જવાબ આપ્યો. દીકરાએ કીધું કે પપ્પા તમે જાણો છો હું 5 વર્ષ મેં જોયું મને એબીસીડી તો આવડી જ ગઈ છે. મેં ભગવાન સમક્ષ A to Z સુધી બોલી દીધું અને ભગવાને કીધું કે ભગવાન તું તો સર્વજ્ઞ છું, આ આખી ભાષા જે છે એ એબીસીડી આખો બાળકની ઉપર જ આધારિત છે, તને જે સારું લાગે એ તું કરી દેજે. અને મને શ્રદ્ધા વિશ્વાસ છે કે તું કોઈનું ખરાબ કરતો નથી, તું સારું જ વિચારશે. બસ આ જ આશયથી 2 મિનિટ કઈ બોલવાનો મોકો મળ્યો. બહુ જ અપરિચિત, કારણ કે જ્યારે મારી 8 વર્ષની ઉંમર હશે કે 6 વર્ષની ઉંમર હશે ત્યારે તો પૂજ્યશ્રી નું સ્વર્ગારોહણ થઈ ગયું. આ તબક્કે હું કઈ પણ બોલ્યો છે, હું નથી બોલ્યો, એ દેવગુરુ ના તત્વથી, દેવગુરુ કૃપાથી બોલાયું છે. કઈ પણ જીના કર્યું બોલાયું ત્રિવેણી વિચાર્યું. ભક્તના હૃદયમાંથી નીકળતા શબ્દ એ માત્ર શબ્દ નથી હોતા, એ સમર્પણના સુમન બની જાય છે. શબ્દ સમર્પણના સુમન બની શકે છે જો હૃદયમાં આસ્થા હોય, શ્રદ્ધા હોય અને ભક્તિના ભાવો હોય તો. જેમને પરમાત્મા પ્રત્યેની અદ્ભુત અને અનુપમ ભક્તિના કારણે હજારો સ્તવન અને સચ્ચાઈઓની રચના કરી. વિચાર તો કરો, કેવા કેવા સરસ સ્તવન. મહાવીર સ્વામીનું સ્તવન ની રચના કરતા કરતા તો દાદા ગુરુદેવ ત્યાં સુધી બોલી ગયા કે જો હી હૈ રૂપ તેરા वो ही है रूप मेरा. પ્રભુ તમારા અને મારી વચ્ચે કોઈ અંતર નથી. તમે જુદા અને હું જુદો, તમે બહુ ગ્રેટ અને હું એકદમ સાવ ફાલતુ, એવી કોઈ વાત નથી. જો હી હૈ રૂપ તેરા वो ही है रूप मेरा. પણ પ્રોબ્લેમ ક્યાં આવે છે? આ 100 મણનો પણ વચ્ચે આવે છે. પણ શું તો કે છે પડદા પડા હે બીચ મેં આકર કે ઉડા દેના. એકમાત્ર કર્મોનો પડદો પડ્યો છે મારી આત્મા ઉપર, એ મારા આત્માના શુદ્ધ સ્વરૂપ સુધી મને પહોંચવા દેતું નથી. પ્રભુ એટલો પુરુષાર્થ તો તમારે કરવો જ પડશે. કે નાનું બાળક હોય ને, એ અગાસી ગરમ થઈ ગઈ હોય, ત્યાં ઊભો હોય ખુલ્લે પગે, એને ચટકા લાગતા હોય, એ રડ્યા કરશે પણ ખસશે નહીં. એ શું કરશે? મમ્મી મમ્મી કરીને ચિલ્લાવશે. લોકો કહેશે આવી જા આવી જા, તો કહેશે ના, મારી મમ્મા આવશે અને મને ઉચકીને છાંયડામાં લઈ જશે. નાના બાળકને જેટલો વિશ્વાસ હોય છે પોતાની મા ઉપર, એટલો જ વિશ્વાસ હોય છે ભક્તને પોતાના ભગવાન ઉપર. એટલે જ તો દાદા ગુરુદેવે ફરમાવ્યું, જો रूप तेरा वो ही है रूप मेरा. पर्दा पड़ा है बीच में आकर के उड़ा देना. महावीर मेरे नैना अमीर रस से भर तो देना. કેટલી સરસ વાત. આંખમાં કંઈક છે તો ખરું, પણ શું છે? વેર, કલહ, ઝેર. હવે પ્રભુને પ્રાર્થના કરીએ, महावीर मेरे नैना अमीर रस से भरतो देना. પ્રભુ ઝેર તો બહુ ભરેલું છે મારી આંખોમાં. કોઈકની પ્રગતિ જોઉં અને આંખમાંથી ઝેર નીકળવા માંડે, કોઈકને સુખી જોઉં અને મારી આંખમાં અંગારા લપલપ લપલપ કરવા માંડે. હવે મારે એ ઝેર અને એ આગને દૂર કરીને કરુણાનું અમીરસ ભરવું છે. અને એ અમીરસ મને વિશ્વાસ છે, મને શ્રદ્ધા છે કે માત્ર ને માત્ર આપની કૃપાથી જ એ સંભવ થશે. એવી પ્રભુની અદ્ભુત શરણાગતિ જેમના હૃદયમાં હતી, એવા દાદા ગુરુદેવના ગુણ ખરેખર એમના એક એક પ્રસંગો વર્ણવા બેસીએ ને તો મને લાગે છે કે લબ્ધી સપ્તાહનું આયોજન કરવું પડશે.
જેવી રીતે ભાગવતના સપ્તાહોનું આયોજન થાય છે ને, અઠવાડિયા સુધી ભાગવતની વાતો કરવામાં આવે, રામાયણના સપ્તાહોનું આયોજન થાય, એવી રીતે માત્ર એક લબ્ધિ વ્યક્તિ નહીં પણ લબ્ધિ શક્તિ છે. એ શક્તિના ગુણગાન ગાવા માટે એક અઠવાડિયું પણ ઓછું પડે. યાદ આવે છે ક્યાંક વાંચેલો એ પ્રસંગ, ફલોદી, અમારું સંસારિક મૂળ વતન ફલોદી, એ ધન્ય થરા જ્યાં આજ સુધી 350 કરતા વધારે આત્માઓ સંયમના માર્ગે નીકળ્યા છે. એટલી ધન્ય ધરાએ 350 સાધુ સાધ્વી જે ધરાથી સંયમના માર્ગે પ્રયાણ કરીને જીન શાસનની સેવા કરી રહ્યા છે. એ ફલોદીમાં દાદા ગુરુદેવનું ચાતુર્માસ હતું. રાજસ્થાનમાં જોધપુર ડિસ્ટ્રિક્ટમાં ઓસિયાજી પાસે, રામદેવરા પાસે ફલોદી કરીને એક સિટી છે. ત્યાં દાદા ગુરુદેવનું ચોમાસું હતું. ચોમાસાના પ્રવેશથી લઈને ચોમાસાના પૂર્ણાહુતિ સુધી એક ભાઈ માત્ર વંદન કરવા આવે, વંદન કરી દૂરથી મથઈને વંદામી કરીને જતા. કોઈ દિવસ નજીક આવવાનો પ્રયત્ન નહીં કે એક શબ્દ બોલવાનો પ્રયત્ન નહીં. એ ભાઈ ચોથા ચાતુર્માસની પૂર્ણાહુતિના દિવસે, કાર્તિક પૂર્ણિમાના દિવસે આવ્યા અને કે ધન્ય ગુરુદેવ, મેં આપરે જૈસા સંતને કદે દેખ્યો નહીં. શું કે છે? મેં આપરે જૈસા સંતને કદે નહીં દેખ્યો. મેં આપના જેવા સંત ક્યારેય જોયા જ નથી. ગુરુદેવ તો નમ્ર, અને આમ પણ જે મહાન હોય છે ને, જેને પ્રાપ્તિ કરવી હોય છે ને, એ હંમેશા નમ્ર જ હોય છે. આમનો વૃક્ષ, આંબો જોયો છે ને, એના ઉપર કેરીઓ આવે, શું થાય? આંબો શું થાય? ધીમે ધીમે ઝૂકતો જાય કે અકડ થાય નહીં? ઝૂકે? પાકી વાત. અચ્છા, તમારી પાસે ધન આવે, તમે કેવા થાવ? ઝૂકો કે અકડ થાવ? અરે કઈ તો શીખ લો. એ એકેન્દ્રિય જીવથી, એ વનસ્પતિનો જીવ, એને ખબર છે કે પ્રાપ્તિ થઈ છે મને પુણ્યથી, તો હું નમ્ર બનું, અકડ નહીં બનું. દાદા ગુરુદેવ પોતે સુજ્ઞ હતા, પોતે જ્ઞાની હતા, પોતે સમજદાર હતા. પ્રશંસાના શબ્દોને સાંભળે જ નહીં. બાજુમાં બેઠેલા મુનિ ભગવંતે પૂછ્યું, ભાઈ તમે આવું કેમ બોલો છો કે મેં કદે આપણે જૈસા સંતને દેખ્યો નહીં? એ ભાઈએ કીધું કે મારા સાહેબ, હું છે ને ધર્મ ઉપર બહુ આસ્થાવાળો છું, અને એમાં પણ ધર્મ તો થોડું ઘણું ચલો મા બાપના સંસ્કારના કારણે કરી લઉં, મને મારા સાહેબ લોકો ઉપર તો બિલકુલ વિશ્વાસ નથી. આ બધું શું? પોતાની ફરજો નિભાવવાની બદલે અહીંયા આવીને બેસી ગયા, રામ નામ જપના, પરાયા માલ અપના, આ મને કઈ નહીં. મને મારા સાહેબ ઉપર તો શ્રદ્ધા જ નહીં, વિશ્વાસ જ નહીં. પણ આજે ખરેખર દિલથી કહું છું, આવા સંતને જોઈને મને સંતત્વ ઉપર વિશ્વાસ જાગ્યો. તો કે કેવી રીતે? તો કે મારું ઘર, ઉપાસ્યની જે બારી છે ને, એની પાછળ જ મારા ઘરની બારી. મારું ઘર ખિડકીમાંથી આમ જુઓ ને તો મારું ઘર આખું દેખાય. પણ આ 4 મહિનામાં આ ગુરુદેવની પાઠ, એ જ બારી પાસે, જે બારી પાછળ મારું ઘર, પણ 4 મહિનામાં એક પણ વાર ગુરુદેવે પાછળ નથી જોયું કે ત્યાં શું છે. જેનામાં કુતૂહલ ના હોય એ જ ગંભીર કહેવાય. એક બેન્ડની અવાજ આવે અને બધાનું ધ્યાન ત્યાં શું છે, શું છે, અહીંયા શું ચાલી રહ્યું છે, એ બાજુ ઉપર રહી જશે, અને શું છે, શું છે. કોઈકના મોબાઈલની રિંગ વાગે અને બધાનું ધ્યાન જશે, કોના મોબાઈલની રિંગ વાગી, કયું ગીત વાગ્યું. ગંભીરતા કોને કહેવાય? એ વ્યક્તિ કે છે ગુરુદેવ વૈરાગ્ય શું હોય છે એ મને હવે શીખવાડવાની જરૂર નથી. મેં વૈરાગ્યની સાક્ષાત પ્રતિમા 4 મહિના સુધી આમનું વૈરાગ્ય, આમની અકુતૂહલ વૃત્તિ, આમની ગંભીરતાએ મને એટલા હદ સુધી પ્રભાવિત કર્યા છે કે હવે ગુરુદેવ મને આજીવન આપના ભક્ત રૂપે સ્વીકાર. કેટલી મોટી વાત! હું ભક્ત રૂપે સ્વીકારવાની વિનંતી કરી રહ્યો છું. ગુરુ પૂર્ણિમા આવી 3 વર્ષ પહેલા અમે એક સિટીમાં ચાતુર્માસ હતા. એક પરિવાર આવીને સ્ટોરી છે, ધ્યાનથી સાંભળો. એક પરિવાર આવીને કે મારા સાહેબ, અમને તમને ગુરુ બનાવવા છે. શું કે છે? અમને તમને ગુરુ બનાવવા છે. મેં કીધું વાહ રે વાહ, તમે દુનિયાને તો બનાવો છો અને અમને બનાવવા માંગશો?
ગુરુ બનાવવા છે એટલે શું? હું ગ્રેટ છું, હું તમને કઈક બનાવું છું. વાહ રે વાહ. ગુરુ બનાવવા છે વાત નહીં, અમે કીધું ગુરુ બનાવવા છે એ વાત તો તમારી સમજાઈ ગઈ, પણ એવું કહેવાય કે મારે તમારા શિષ્ય બનવું છે. તો કે ના ના માધવ, શિષ્ય બનવું કઈ સહેલું થોડી છે. શિષ્ય બનવું સહેલું છે? તો કે ના, શિષ્ય નથી બનવું. તો કીધું શિષ્ય બન્યા વગર ગુરુ કેવી રીતે બનાવાય? આપણે શું સમજીએ? ગુરુ બનાવ્યા એટલે અમે એમના ઉપર અહેસાન કર્યો. એ ભક્ત હતો એટલે એને વિનંતી કરી, ગુરુદેવ મને આજીવન આપના ચરણોના કિંકર તરીકે, મને આપના ચરણોના દાસ તરીકે, આપના ભક્ત તરીકે સ્વીકાર કરો. પ્રચાર કરતા આચારનો પ્રભાવ જબરદસ્ત હોય છે. ગુરુદેવે પ્રચાર નથી કર્યો કે હું ત્યાગી છું, વૈરાગી છું. ગુરુદેવના આચારે એ વ્યક્તિના હૃદયમાં ધર્મના પ્રભાવને દૃઢ કર્યા. એ મૂળચંદજી બેન પ્રભાવિત થઈ ગયા ગુરુદેવથી કે ગુરુદેવ આપનું વૈરાગ્ય મારા હૃદયમાં ધર્મના બીજ વાવી દો. એવા ગુરુદેવ જે બોલે ઓછું અને કરે વધારે. એમના ગુણગાન માટે આપણને શબ્દો ઓછા પડે. ગુરુ મહારાજે અહીંયા ઘડિયાળ મૂકીને સિદ્ધ કરી દીધું, સમયની મર્યાદાનું ધ્યાન રાખો. કેમ કે હજી આજે એક અપૂર્વ અવસર આવ્યો છે જે આદિનાથ પરમાત્માની રોજ તમે આરાધના કરો છો. આ અવસરની કાલના પહેલા તીર્થંકર તો પછી બન્યા, પહેલા રાજા, પહેલા સાધુ અને પહેલા તીર્થંકર એવા આદિનાથ પ્રભુની રોજ ભક્તિ કરો છો. એમની પાછળ, પ્રભુની પાછળ ચાંદીના કુઠિયાની રચના કરવામાં આવી. ગયા રવિવારે ભક્તોને જ્યારે ખબર પડી કે અમને પણ લાભ લેવાનો ચાન્સ મળી શકે એમ છે, જીતુભાઈ જેમણે આ જિનાલયનું નિર્માણ કર્યું એમને તો મોટી રકમથી એક કુઠિયામાં લાભ લીધું જ છે, પણ અમે ફૂલ નહીં તો ફૂલની પાકડી કંઈક તો અર્પણ કરીએ. ગયા રવિવારે ઘણા બધા ભક્તોએ પોતપોતાની ભાવના અનુસાર એ કુઠિયામાં પોતાના દ્રવ્યને અર્પણ કરીને, સમર્પણ કરીને ધન્યતાનો અનુભવ કર્યો. અને આજે એ કુઠિયાનું ઉદ્ઘાટન 2 દિવસથી એની ફિટિંગનું કામ ચાલતું હતું અને આજે એ કુઠિયાનું વિધિપૂર્વક ઉદ્ઘાટન થશે. અને એ ઉદ્ઘાટન દિલના દ્વારનું ઉદ્ઘાટન, ગુરુ પ્રત્યેની ભક્તિના ભાવોનું ઉદ્ઘાટન કરવા માટે જીતુભાઈ પોતે પણ પોતાના દીકરી અને જમાઈ સાથે અહીંયા ઉપસ્થિત થઈ ગયા છે. એ કુઠિયાના ઉદ્ઘાટન માટે આપણે તરત જ ગુણાનુવાદ સભા પછી દેરાસરમાં જવાનું છે અને દેરાસરમાં મંત્રોચ્ચારની સાથે એ કુઠિયાનું ઉદ્ઘાટન કરવાનું છે. હજી પણ જે ભક્તોને એમાં લાભ લેવાની ભાવના હોય એ લોકો લાભ લઈને ધન્ય બની શકે છે. એ સમસ્ત સંઘને કંઈક ભાવ વ્યક્ત કરવા ઈચ્છે છે. માઇક આપો સંજય. આ સંઘને અત્યારમાં અહીંયા જોઈને કે આટલું લોક પ્રતિષ્ઠા કરી દે અત્યારમાં આટલું ભરચક લોક કે આ બધો મારો ઉપકાર છે. ડોક્ટર પ્રવીણભાઈ સંજયભાઈ આ ધર્મસ્થાને એટલો બધો નાક મળેલો છે કે મને કોઈ ચીજમાં એ લોકો બોલ્યા નથી, હું એમને ભૂલતો નથી. હું પણ એમના ભરૂચના સંઘોનું મેમ્બર છું. હું ભરૂચના સંઘનો મેમ્બર છું. મેં એમને પહેલેથી કીધેલું છે એટલે કોઈ પણ વાત તમારે કઈ કામ મને યાદ કરજો. ટીપની વાત આવી અને જ્યારે બધાના યુનિટ્સ લખાતા હતા એમાં સૌથી પહેલું નામ આવ્યું જીતેન્દ્રભાઈ ઝવેરી. મને આશ્ચર્ય થયું કે જિનાલયનું નિર્માણ કરવું એક જુદી વાત છે, પણ સંઘના સદસ્ય તરીકે આજે આટલા વર્ષો પછી પણ એમાં જોડાઈ રહેવું બહુ જ સરસ અને બહુ મોટી વાત છે. અને પછી તો જોયું કે કોઈ પણ વાત હોય, કાલે સંઘ પૂજનની વાત કરી અમે મુનીશ્વર સ્વામીના અનુષ્ઠાનમાં બધાની વચ્ચે કે લાભ લઈને ધન્ય બનો. પ્રવીણભાઈએ કીધું પહેલા જીતેન્દ્રભાઈને તો લખવાના. મને આશ્ચર્ય થયું કે જે વ્યક્તિ ઉપસ્થિત ના હોય અહીંયા એની દરેક વસ્તુમાં લાભ લેવાની ભાવના કેવી રીતે હોય. આજે એમને પોતાના મોઢેથી કીધું કે હું ભરૂચ સંઘનો જ એક સદસ્ય છું. એવી પાવન ભાવનાથી એ તમારા બધાની સાથે પ્રભુ ભક્તિના ક્ષેત્રમાં, ગુરુ ભક્તિના ક્ષેત્રમાં ખૂબ જ આગળ વધે અને શાસનની સેવા કરે એવી શુભ ભાવના. ગુણાનુવાદ સભાના ક્રમમાં આગળ વધીએ.